અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીની વાતો કરવામાં આવે છે, પરંતુ ખાટલે જ મોટી ખોડ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અમદાવાદમાં ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમો દ્વારા ફાયર એનઓસી રિન્યુ કરવા માટે અરજી કરવામાં આવી છે, પણ ઝડપી રિન્યુ થતી નથી. ફાયર સેફટી રિન્યુઅલની 4500થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, તેમાં અરજીના નિકાલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદ કરવામાં આવી હતી. આગના આટલા બનાવ છતાં એએમસીનું ફાયર વિભાગ આ પ્રકારની બેદરકારી દાખવે તે બિલકુલ યોગ્ય ન ગણાવી શકાય. અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ બિલ્ડિંગો, કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ એ લોકો રિન્યુઅલ માટે અરજી કરતા હોય છે. લગભગ 4,000 કરતા વધારે અરજીઓ જે પેન્ડિંગ છે એની આ ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે અમારા ફાયરના અધિકારી અને એફએસઓ ફાયર સેફટી ઓફિસર આની રિન્યુઅલ આપતા હોય છે તે લોકો વચ્ચેની એક મીટિંગ આગામી સમયમાં મળશે અને આ જે પેન્ડિંગ અરજીઓ છે 4,000 કરતા વધારે એ અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે. આમ ફાયર ઓફિસરો અને એફએસઓ ની સંયુક્ત ટીમ દ્વારા આ અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.